ડીસામાં ભક્તિ અને ગૌસેવાનો અનોખો ત્રિવેણી સંગમ. જલિયાણ ગૌશાળામાં ઉમટ્યું માનવ મહેરામણ. પવિત્ર અધિક માસ નિમિત્તે ડીસાના કાંઠ રોડ પર ભક્તિનો રંગાયો રંગ. ગૌસેવા કાજે વરસ્યા લાખો રૂપિયા. રામચરિત માનસ મંડળ દ્વારા ગૌશાળાને એમ્બ્યુલન્સ માટે 11,11,111 રૂપિયાનું માતબર દાન. બીમાર અને અસહાય ગાયોની સારવાર માટે અપાઈ ભવ્ય ભેટ. ભજનની તમામ આવક પણ ગૌશાળાના નામે. ગૌમાતાની તૃપ્તિ અને ભક્તિની રમઝટ. ગૌમાતાને લાપસી ઘાસચારાનું પુણ્ય ભાથું. પૂજ્ય જલારામ બાપાના ભજનોની રમઝટથી ગૌશાળા ભક્તિ રસમાં તરબોળ. રવિવારના પવિત્ર દિવસે હરિભક્તોએ ગૌમાતાની આરાધના કરી ધન્યતા અનુભવી. પર્યાવરણ અને જીવદયાનો માસ્ટર સ્ટ્રોક. માત્ર ભક્તિ જ નહીં, પર્યાવરણ જતનનો પણ અનોખો સંદેશ. કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે કરાયું મોટું કામ. ભારત વિકાસ મહાપરિષદના સહયોગથી સેંકડો ચકલીના માળા અને પાણીના કુંડાનું કરાયું વિનામૂલ્યે વિતરણ. માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. જલિયાણ ગૌસેવા ટ્રસ્ટના કાર્યકરોની ભારી જહેમતથી કાર્યક્રમ બન્યો સુપરહિટ. જય જલારામ, જય ગૌ માતા. આજે જ્યારે બનાસકાંઠા સનાતન ધર્મ તરીકે મહામંત્રીની ફરજ બજાવું છું તો મારો અહીંયા દિશામાં હરેક પ્રોગ્રામ સરસ થાય છે. દર મહિનાના છેલ્લા રવિવારે અમે એક ભજન સત્સંગનો પણ પ્રોગ્રામ કરીએ છીએ. એ અમારી યશોદા મંડળની બહેનો દ્વારા સરસ ભજન અને ખૂબ જ સરસ ભજન સરસ ગાય છે. એ રીતે સરસ પ્રોગ્રામ થાય છે અને રમાડે છે, રાસ ને નચાવે, એ બધો પણ સરસ. ખૂબ જ શિલ્પાબેન અમારે એવું સેવાભાવી રીતે કામ કરાવે છે બધાને, એ પણ એક ખૂબ સરસ છે. અને જ્યારે આજે રામચરિત માનસ મંડળ સેવાભાવી ગ્રુપ ચાલે છે અમારે સુંદરકાંડનું, એમાં આજે અમારે 11 લાખ રૂપિયા આપી અહીંયા જલિયાણ કાંઠ ગૌશાળા ખાતે અને એમ્બ્યુલન્સ લેવા માટે ગૌમાતાની હોસ્પિટલ બનાવવા માટે જઈ રહી છે. તો એમાં એમ્બ્યુલન્સનો ખર્ચ રામચરિત માનસ મંડળ તરફથી છે. અને બીજું જ્યારે અહીંયા ગોગ મહારાજનું મંદિર બનાવવાનું છે, એ રમીલાબેન તારાચંદભાઈ મજીડિયા તરફથી પણ મંદિરનું આયોજન સરસ કરવામાં આવેલ છે. એમાં એમને પણ બહુ સરસ જહેમત ઉઠાવી અને ફાળો આપ્યો છે 51,000નો. અને બીજું જ્યારે આજે અહીંયા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા જ્યારે કુંડાનું વિતરણ થઈ રહ્યું છે, એમાં અમારા શું નામ કમલેશભાઈ અને મહેશભાઈ તરફથી કુંડાનું વિતરણ કરેલું છે. એવી રીતે ગૌમાતાને પણ ઘાસ અને લાપસીનું વિતરણ કરવાનું છે. અને ગૌશાળા તરફથી જલારામ ગૌ સત્સંગ મંડળ તરફથી નાસ્તાનું પણ આયોજન કરેલું છે. જય જલારામ બાપા કી ભાઈ માત કી ગૌ માતા કી. આજ રોજ શ્રી રામચરિત માનસ મંડળ દ્વારા અહીંયા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ તરફથી એક ગૌ હોસ્પિટલ ગૌ એમ્બ્યુલન્સ માટે 11 લાખ રૂપિયાનું યોગદાન આપેલું છે. રામચરિત માનસ મંડળે અહીંયા સનાતન ધર્મ સેવા સંસ્થા તરફથી ભજન સત્સંગ મંડળનું આયોજન રાખેલ છે. ભારત વિકાસ તરફથી માટીના કુંડા આલવાના આવ્યા છે. અને મહેશભાઈ ગણાત્રા તરફથી આ પ્લાસ્ટિકના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો આજે ઓછામાં ઓછા 150થી 200 સ્વયંસેવકો અને સનાતન ભક્ત મંડળની બહેનોએ હાજરી આપી ખૂબ સારું કાર્ય કર્યું છે. અને જલિયાણ સેવા ટ્રસ્ટ ગૌ એમના ટ્રસ્ટીઓ તરફથી આજે નાસ્તાનું આયોજન કરવું છે. અને લાપસી અને ગાયોને ઘાસ લાપસી રામચરિત માનસ મંડળ તરફથી આલવામાં આવી છે. અને ગાયોને ઘાસ માટે તારાચંદભાઈ મજેઠિયા અને બબીબેન રસિકલાલ રાજ પરિવાર તરફથી અને પૂજાબેન લાલાભાઈ તરફથી આપવામાં આવ્યું છે. તો દરેકનો હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો જલારામ બાપા કી માતા કી માતા કી.